લોકસભાના પરિણામ મુદ્દે ભાજપ પ્રદેશ ઉપપ્રમુખ ગોરધન ઝડફિયાએ નિવેદન આપ્યું. કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએની સરકાર બનશે. દેશની જનતાએ એનડીએ ગઠબંધનને સ્પષ્ટ બહુમતી આપી છે. 2014થી 2024 સુધી મતદાનની ટકાવારીમાં ઘટાડો નથી થયો. બનાસકાંઠાની બેઠક ગુમાવી તે સ્વીકાર્યું. એક બેઠક જવાથી ભાજપને કોઈ ફરક પડતો નથી. જ્યાં ખામી છે તે બાબતમાં સુધારો કરીશું. આગામી ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક ફરી મળે તેવા પ્રયાસ કરવાની વાત કરી. અમે કોઈ ઘમંડમાં કામ ન કરતા હોવાની વાત પણ ગોરધન ઝડફિયાએ કરી. આપ્યો છે સૌથી મોટી પાર્ટી એ ભારતીય જનતા પાર્ટી ઉભરી આવી છે અને સાથે અમારા એલાયન્સ એટલે એનડીએ એલાયન્સને સ્પષ્ટ બહુમતી છે જ. એવું નથી અમે પાછળથી તડજોડ કરી રહ્યા છીએ. જે અમારી સાથે ગઠબંધનમાં હતા એ ગઠબંધનમાં જ અમે લડ્યા અને ગઠબંધનની બહુમતી એબ્સોલ્યુટલી 272 કરતા બીજી 20 વધારે છે. એટલા માટે બહુમતી નૈતિક રીતે પણ ભારતીય જનતા પાર્ટીના આગેવાનીમાં એનડીએની સરકાર બનવાની છે અને મોદી સાહેબ ત્રીજી વાર પ્રધાનમંત્રીના શપથ લેશે અને હેટ્રિક થવાની છે. ઓવરઓલ તમે જુઓ તો 2014, 2019 અને 2024 પર્સન્ટેજ ઓફ વોટમાં ભાજપ ઘટ્યું નથી આ વખતે, પણ જે 2019માં હતું એ અત્યારે છે. સવાલ એ છે કે કોઈ એકાદ સીટ કદાચ ઓછા માર્જિનથી હાર્યા છીએ એ અમે સ્વીકાર પણ કરીએ છીએ. અમારી જ્યાં આગળ ખામી હશે એને અમે ઇન્ટ્રોસ્પેક્શન પણ કરીશું અને હવેથી એ ક્યારેય ન જાય એનો પ્રયત્ન કરીશું. એટલે એવું નથી કે અમે કોઈ ઘમંડમાં વાત કરીએ છીએ.